વાયવાળા મેલડી માતાના યજ્ઞ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ બધે. સૂત્રમ ગર્ભાસ સંબોધમ બ્રહ્મણા ચતુર્દિશમ વિક્રિયેતા એ જે સ્થાન અત્યારે તમે દર્શન કર્યા આ વાયમાંથી બહાર આવ્યા છે તો એ વાયના પણ તમે દર્શન કરો. राम आएंगे तो अंगना सजाएंगे. ધજા લઈને અમારા વિક્રમભાઈ ચડી રહ્યા છે ઉપર. રામચંદ્ર ભગવાન કી જય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આઈ એમ ઓકે, મજામાં જ છીએ. અને સવારમાં ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય ગુરુદેવ. કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે તો છે મેલડી માતાનું હવન છે. વાયવાળા મેલડી માતા કહેવાય, તો અમારે ત્યાં જવાનું છે. અને અમારા ફનાબેન પોતું મારવા મળ્યા છે, કયુંના કામ કરે છે. જો આવવાનું કીધું એટલે વહેલા થતા. જય માતાજી ફનાબેન. જય માતાજી. પોતું મારતા મારતા કહે છે જય માતાજી. આ બેન ને પણ આવવાનું છે. જય માતાજી. તો ભાઈ એવું કહેવામાં આવે છે કે 8 વર્ષના વિરાટ ભગત ને સપને મેલડી માતા આવતા. તે કોઈ લગભગ માન્ય ન કરતા. એમ કહેવાતું કે ભાઈ બાળક છે, કદાચ સપનામાં એવું એને કદાચ એવો આભાસ થતો હોય, પણ હકીકતમાં સત્ય ઘટના પર આધારિત મેલડીમાં સ્વયં એમને જ્યારે સપને આવીને કહેતા કે ભાઈ મોદી દાદાની વાય છે, એની અંદર હું છું, મને બહાર કાઢો. એ જ્યાં વિરાટ ભગત હતા એ જ્યારે એમના ગામ હણોલ અને આંકોલાળી વચ્ચે વાય આવેલી છે ત્યાં આવી અને ઉભા રહેતા કહેતા કે ભાઈ અહીંયા મેલડી માતા છે, તમે ખોદો અને બહાર કાઢો. કે ભાઈ હવે તો હશે જ. તે પછી બધાને મનથી કહેવાય ને કે મેલડી માતાને જ્યારે ચમત્કારિક રૂપ બતાવવું હોય તો બધાએ વાય ખોદી અને મેલડી માને એ વાયમાંથી બહાર કાઢ્યા અને સ્થાનક બનાવ્યું. તો આજે ક્યાં છે હવન. તો આવા ચમત્કારિક મેલડી માતાનું દર્શન કરવાનું ચૂકતા નહીં. તો હું જાઉં છું મેલડી માતાના. વાયવાળા મેલડી માતા કહેવાય. અને તમે ચમત્કારિક ગણો તો ચમત્કારિક પણ ગણાય અને બધાની મનોકામના પણ પૂરી થાય છે. અને ટૂંક સમયમાં મોટું ધામ બની ગયું છે. તો ચાલો ત્યાં આપણે જઈએ. ફાઇનલી તો અમે વાયવાળા મેલડી માતાના યજ્ઞ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ બધા. જો અમારે બધા દક્ષભાઈ બધા આવી ગયા છે. ચાલો તો પેલા તમને મેલડી માતાના દર્શન કરાવું. વરુણ પિતા ધરણા તમામ દેવોને લોકોને નમો નમસ્તે સ્વદેકાય લોષ્વે નહાય મંગલાય મેલડી માતાના દર્શન કરી લીધા છે. મેં પણ કર્યા અને તમે પણ કર્યા છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને વાયના પણ દર્શન કરાવું. આ વાયમાંથી જે વાયવાળા મેલડીમાં કહેવાય એ જે સ્થાન અત્યારે તમે દર્શન કર્યા આ વાયમાંથી બહાર આવ્યા છે, તો એ વાયના પણ તમે દર્શન કરો. જો
भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, राम आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, दीप जला के दिवाली मेरी झुमके पर पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झुमके के સરસ મજાનું બાળકોને એ અભિનય કર્યું. જોકે જમણવાય ગામ
ફાઇનલી તો આશ્રમેથી આવી ગયો ઘેરે મિત્રો, અને ખાસ એમાં ત્યાં ફોન જે મારો સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે પરસેદી લેવાનું કાંઈ વિડીયોનું શૂટ આવ્યું નહોતું. તો બસ મિત્રો હું પહોંચી ગયો છું ઘેરે. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો છે. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.